થઈ છે. ગુડ ઇવનિંગ. આજના વક્તા પીજીએસસી આઈપીએફ તરફથી યોગેશ મોબાઈલ કરતી, સીડીએલ આઈપીએફ તરફથી સંજય ન્યુનસી, પ્રોગ્રામ કમિટીના ચેરમેન દિનેશભાઈ વાલા, મારા કમિટીના સભ્યો અને સર્વ શ્રોતાજનો, સીવીઓ સીએ એસોસિએશન વતી હું સંસ્થાનો પ્રમુખ શ્રી અમિત છેડા આપ સર્વનું આજના પ્રોગ્રામ ઇક્વિટી ઇન્વેસ્ટર્સના રાઇટ અને રિસ્પોન્સિબિલિટીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. To start with, I will just introduce our association's activity. CVOCA એક 5 દાયકા જૂની ફર્મ એસોસિએશન છે, જેમાં અમારા 2000 પ્લસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરીઝ મેમ્બર્સ છે. આ સર્વે આજે આ વર્ષે અમારી સંસ્થાએ 50 વર્ષ કમ્પ્લીટ કર્યા છે અને એના ઉજવણીના ભાગરૂપે અમે આ વર્ષે એક અભિયાન સ્ટાર્ટ કર્યું છે, જેમાં અમે પબ્લિક અવેરનેસ માટે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ more than 18 programs, જેમાં પબ્લિકને વેરિયસ પ્લાનિંગ માટે અને અવેરનેસ માટેના પ્રોગ્રામો કવર કરવામાં આવશે. તે ઉપરાંત અમારા એસોસિએશને નક્કી કર્યું છે કે આપણા સમાજના જેટલા પણ ટ્રસ્ટ છે એમને આ વર્ષે અમારું સેન્ટ્રલી લોકેટેડ ફુલ્લી ફર્નિશ્ડ દેવચંદ દાવજીવાલા મેમોરિયલ હોલ ફ્રી ઓફ કોસ્ટ તેમની સંસ્થાની કાર્યવાહી માટે આપવામાં આવશે. તે ઉપરાંત સર્વ ટ્રસ્ટો માટે અમે આ વર્ષે એક હેલ્થ ક્લિનિક ચાલુ કરી છે, જેના અંદર જે પણ લીગલ કમ્પ્લાયન્સીસ હોય છે આપણા ટ્રસ્ટ માટે, જે એમને ન કર્યા હોય તેમને એના માટે ગાઈડન્સ આપવામાં આવશે. એની બધી ડિટેલો અમારા વેબસાઇટ પર અવેલેબલ છે. આઈ વિલ રિક્વેસ્ટ ઓલ ટ્રસ્ટીઝ ટુ ટેક એડવાન્ટેજ ઓફ ધેટ. તે ઉપરાંત અમારું સીવીઓસી એસોસિએશન અમારા સભ્યો અને જાહેર જનતા માટે રેગ્યુલર બેસિસ પર પબ્લિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરે છે. અમારા સભ્યો માટે પ્રોફેશનલ અપડેટ માટે રેગ્યુલર બેસિસ પર પ્રોગ્રામ યોજાય છે અને અમારું એક ન્યૂઝ એન્ડ વ્યૂઝ કરીને મુખ પત્રિકા છે, જેમાં અમારા મેમ્બરો ઓન રેગ્યુલર બેસિસ લીગલ અપડેટ પબ્લિશ કરે છે. પબ્લિક એટ લાર્જ માટે અમે લોકો રેગ્યુલર બેસિસ પર સેમિનાર આયોજન કરીએ છીએ, જેમાંનું વન ઓફ ધી સેમિનાર ઇઝ ઓન બજેટ રિલેટેડ પબ્લિકેશન. વિધિન 5 days ઓફ બજેટ અનાઉન્સ થયાના અમે લોકો એક ગુજરાતીમાં મુખ પત્રિકા પબ્લિશ કરી છે એન્ડ ધેટ પબ્લિકેશન ઇઝ ઇન ગુજરાતી. અમને કહેવામાં ગર્વ થાય જનરલી કે દેટ ઇઝ ધ ઓનલી વી આર ધ ઓનલી એસોસિએશન જે ગુજરાતીમાં પબ્લિક માટે એક બજેટનું મુખપત્રિકા આયોજન કરે છે. સીઓનો અભ્યાસ કરતા અમારા સ્ટુડન્ટ માટે અમે અમારું એક ડેડિકેટેડ ફંડ છે, શાંતિલાલ બેચી હરિયા ફંડ, જેમાંથી અમે અમારા સ્ટુડન્ટોને જે જરૂરિયાતમંદ સ્ટુડન્ટોને જે સોફ્ટ લોન આપીએ છીએ. તે ઉપરાંત હમણાંના જે ક્લાસીસોની જે ફીસનું જે ભાર થયું છે એનું ઓછું કરવા માટે જનરલી અમે લોકોએ 8 થી 10 ક્લાસીસ સાથે ટાઈઅપ કર્યું છે, જે અમારા જરૂરિયાતમંદ સ્ટુડન્ટોને, આપણા સમાજના જરૂરિયાતમંદ સ્ટુડન્ટોને અપ ટુ 1/3 ડિસ્કાઉન્ટ આપે છે. રેગ્યુલર બેસિસ પર અમે વેરિયસ પ્રોગ્રામ કરતા રહીએ છીએ સ્ટુડન્ટો માટે આરઆરસી થાય છે, એમના માટે એક્ઝામને કેવી રીતે પાસ કરવાનું એના માટે રેગ્યુલર બેસિસ પર પ્રોગ્રામો થાય છે. કમિંગ બેક ટુ પ્રોગ્રામ, જે રીતે મેં કીધું, અમારા અવેરનેસ રિલેટેડ સિરીઝમાં અમારું પ્રથમ પ્રોગ્રામ છે, જેમાં અમે આ વખતે ઇક્વિટીને કવર કરવા માંગીએ છીએ. ભારતમાં જ નહીં પણ પૂરા વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આપણે જોઈએ છીએ કે ઘણું ઇન્ફ્લેશન થવા લાગ્યું છે અને આ ઇન્ફ્લેશનને બીટ કરવા માટે વી ઓલ નો ઇક્વિટી ઇઝ ધ ઓનલી સોલ્યુશન. અને એ જ ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે જે આપણને ઇન્ફ્લેશનને બીટ કરી આપે. 6 થી 8 મહિના પહેલાં આઈ રિમેમ્બર અવર ઇક્વિટી વોઝ એટ હાઈએસ્ટ પીક પર. જે પીઈ રેશિયો જે આપણે કન્સિડર કરીએ છીએ એ 40ની આસપાસ પહોંચી ગયો હતો અને આજે વિધિન 6 to 8 મંથ ઓનલી એ બોટમ પર આવી ગયું છે ને આઈ થિંક ઇટ્સ 20 to 21ના પીઈ પર અવેલેબલ છે. કન્સિડરિંગ આઈ થિંક ઘણા બધા જે છે જે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવા માટે લલચાતા હશે અને પ્લસ ઇક્વિટીનું ઊંચું વળતર જનરલી રોકાણકારોને આકર્ષક કરે છે. સ્પેશિયલી જે યંગસ્ટર્સ છે, લુકિંગ એટ ધી મોબાઈલ એપ અને ઇઝી ઓફ ટ્રેડ, દે આર જનરલી ડુઈંગ લોટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ. અને આવી નોબત ના આવે કે આપણે કેપિટલ ગુમાવવું પડે અને દેટ ઇઝ વાય અમે લાગ્યું કે એક પ્રોગ્રામ રાખવો જોઈએ જેમાં આપણે એક ઇન્વેસ્ટરને એડ્યુકેટ કરી શકીએ તમારો રાઇટ શું છે, તમારી રિસ્પોન્સિબિલિટી શું છે, હાઉ વોટ કેર યુ શુડ ટેક સો દેટ ઓલ વી કેન ઇન્વેસ્ટ ઇન એડ્યુકેશન પ્રોપરલી. આપણો સમાજ એક સારો ઇન્વેસ્ટર છે, આપણે એક સારી ક્વોલિટીના એસેટ્સ ગોતી લઈએ છીએ, બટ આર વી પ્રોપરલી એડ્યુકેટેડ ઓર વેલ ઇન્ફોર્મ્ડ ઇન્વેસ્ટર્સ? વી વિલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ટુડેઝ પ્રોગ્રામ. આપણી સાથે આજે સ્પીકર છે, બંને વેરી રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યુશનમાંથી આવ્યા છે.
one is from BSc IPF and one is CDSL IPF. I think બંનેને જે ટોપિક અલોટ કરવામાં આવ્યું છે, હું હોપફુલ છું કે બંને એ ટોપિક પર જસ્ટિફિકેશન પૂરું જસ્ટિફાઈ કરશે અને એવરીબડી આપણા જે અહીંયા પ્રેક્ષકો છે એમને પૂરું જ્ઞાનનું મળશે. આ પ્રોગ્રામ ઓનલાઈન અવેલેબલ રહેશે યુટ્યુબ પર આફ્ટર 8 to 10 days. ઇન કેસ કોઈને પાછું રિફર કરવું હોય તો ઇટ વિલ બી અવેલેબલ. આઈ થિંક વિથ ધીસ શોર્ટ નોટ હું વિલ I will request Dineshbhai Gala, our chairman, to proceed the program further. थैंक यू अमित भाई. CBO चार्टर्ड एंड कॉस्ट अकाउंटेंट संस्था जो है, जैसे आपको बताया गया कि ये 1973 में इनकी शुरुआत हुई थी और आज ये 50वें साल में आ गई है और ये वी आर सेलिब्रेटिंग दिस 50th ईयर. और उसके वजह से हम लोग ये सेशंस करना चाहते हैं कि फिनेंशियल अवेयरनेस कैंपेन, आर्थिक जागृति अभियान जो हमें लोगों शुरू કર્યું છે. तो योगेश भाई और सुनील भाई, संजय भाई, हम ये चाहते हैं कि हमने आपसे ही शुरुआत की है बिकॉज ये सब्जेक्ट ऐसा है कि जो आज जानने के लिए सब बेतुक है कि हमारे क्या इन्वेस्टर के हिसाब से हम निवेशक करते हैं. जब भी हम शेयर बाजार में तभी हमारे क्या राइट्स है, हमारे क्या जिम्मेदारियां हैं. जिम्मेदारी जब भी हम बोलते हैं तभी हमको लगता है कि हमारी क्यों जिम्मेदारी होनी चाहिए, क्योंकि हम तो हमेशा एक्सपेक्ट करते हैं कि हमारी राइट्स ही होनी चाहिए. तो व्हाट आर द रिस्पॉन्सिबिलिटीज ऑल्सो दैट इज अटैच विद दिस थिंग. तो उसके वजह से ये जो प्रोग्राम किया गया है, तो वी आर लुकिंग फॉरवर्ड. और आप लोग सब जो श्रोतागण यहाँ पे आए हैं सबका खूब खूब मैं वेलकम करता हूँ. और यहाँ से जो भी आप लेके जाएंगे यहाँ से आई एम श्योर दैट इट विल बी अ मच मोर इंटरेस्टिंग सेशन फॉर एवरीवन. ये दोनों जो स्पीकर्स हैं आज के BSc में से और CDSL में से, जो एक जो ट्रेडिंग के बारे में जो योगेश भाई हमको बताएंगे कि भाई रिलेटिंग टू ट्रेडिंग एक्टिविटीज़ हमारे क्या क्या प्रश्न होते हैं और क्या क्या हमको ध्यान रखना चाहिए. और उसी तरह संजय भाई विल टेक अस थ्रू द डीमैट प्रोसीजर्स, जिसमें डीमैट अकाउंट के रिलेटेड हमारे काफ़ी सारे प्रश्न रहते हैं और हमारी समझ जो रहती है वो कंप्लीट है कि नहीं है उसके लिए हमको सोचना पड़ता है. तो डीमैट अकाउंट के लिए मैं जो शुरुआत करूँ, तो डीमैट अकाउंट जो कहा गया कि टोटल डीमैट अकाउंट्स एज आई अंडरस्टैंड, संजय भाई इफ आई एम रॉन्ग, 9 करोड़ डीमैट अकाउंट्स है, लेकिन उसमें से शायद यूनिक और जो अकाउंट्स बोला जाते हैं तो 6 करोड़ अकाउंट्स ही है. और उसमें से भी जो बाइफर्केशन नितिन कामत जी ने जो जीरोधा वाले ने किया है कि खाली 3 करोड़ ऐसे अकाउंट्स हैं जो 10,000 के ऊपर की वैल्यू की इन्वेस्टमेंट्स जिसमें रही है. तो टेक्निकली आप देखने जाओ तो आज 140 करोड़ की पॉपुलेशन में से 2% भी इज नॉट इंटरेस्टेड और राइट नाउ नॉट इवन इन्वेस्टिंग इन स्टॉक मार्केट. तो 2% वुड बी अबाउट से 3 करोड़ आर इन्वेस्टिंग, 10,000 से ज़्यादा जो निवेश करते हैं और जिनकी वैल्यू है. और वैसे ही देखने जाओ तो म्यूचुअल फंड में भी पोर्टफोलियो देखने जाओ तो मेरे ख्याल से वो उतना ही रहा है कि 3.4 करोड़ आई थिंक पोर्टफोलियोज है अब तक. तो वैसे म्यूचुअल फंड्स में कहा गया है कि भाई ये सही है, इन्वेस्टमेंट्स यही करने चाहिए, लेकिन इक्विटी एंड म्यूचुअल फंड्स सब साथ में ही चल रहे हैं दोनों. लेकिन इनकम टैक्स रिटर्न की तरफ देखते हैं हम लोग अगर, तो 5 लाख की आसपास की जो इनकम के जो है उसमें करीब 5 करोड़ लोग रिटर्न्स भरते हैं. 4.8 करोड़ की जो फिगर है लास्ट ईयर की फिगर्स है कि करीब जो 5 लाख की रिटर्न्स दिखाते हैं इनकम. और जो उसके नीचे है कि 5 to 10 lakhs में जो जिसकी इनकम दिखाते हैं वो करीब 90 लाख है. और उसके बाद अबाउट 10 lakhs एंड अबाउट इज ओनली 43 lakhs. Out of that 140 crores, only 43 lakhs pay taxes, which is more than 10 lakhs income जिनकी रहती है और जो टैक्सेस कंट्रीब्यूट करते हैं. तो ये GST हमारा जो रहता है इसके लिए हमको ये GST में हमको बिकॉज एवरीवन इज अफेक्टेड, बट व्हेन इट कम्स टू इनकम टैक्स वेरी स्मॉल पॉपुलेशन इज अफेक्टेड फॉर इनकम टैक्स. और ये अब देखने जाओ तो ये 5 करोड़ टोटल जो है वही हम सोचते हैं कि यही निवेश करते होंगे, ये हमारे पैसे जो लगते रहेंगे. और शायद दूसरे 5 करोड़ ऐसे होंगे जो शायद जिनकी इनकम्स 2.5 लाख से ऊपर होंगे लेकिन रिटर्न नहीं भरते होंगे शायद वो. तो 10 करोड़ में से अगर 3 करोड़ हमारे निवेश हो रहे हैं तो देन टेक्निकली एज एन इंडिया एज अ कंट्री वी आर डूइंग रीजनेबली वेल. आई थिंक कि अगर आप 140 करोड़ में 2% ही है, बट लेकिन 10 करोड़ अगर हम 5 करोड़ के 10 करोड़ पकड़ते हैं तो देन 3 करोड़ डीमैट अकाउंट्स इज अ रीजनेबल साइज विच आई थिंक शुड बी डूइंग गुड.
और ओवरऑल अगर इकोनॉमी के बारे में या स्टॉक मार्केट की कैपिटलाइजेशन के बारे में बात करें तो करीब 3.21 ट्रिलियन जो लास्ट मंथ के मई महीने के फिगर्स आए हैं इज अप्रोक्सीमेटली 3.21. ऑफ कोर्स दिस विल कीप ऑन वेरी चेंजिंग, लेकिन दैट इज अबाउट ऑलमोस्ट 3 लाख करोड़ के करीब के ज़्यादा हो जाएगा टोटल मार्केट कैप ऑफ स्टॉक मार्केट, इंडियन स्टॉक मार्केट. सो ये हमको जो कहते हैं कि हम लोग 5 ट्रिलियन इकोनॉमी की तरफ हमको जाना है, जो मोदी जी का जो सपना है 2024 और 25, तो वी आर स्लोली मूविंग टुवर्ड्स दैट. आज ये 3.21 ट्रिलियन भी अगर हम मार्केट कैप करते हैं तो वी आर द 5th लार्जेस्ट इन द वर्ल्ड टुडे विद दिस मार्केट इकोनॉमी. कि भाई हमारे ऊपर है यूएसए है, चाइना है, जापान है, हांगकॉन्ग है और उसके बाद इंडिया का नंबर आता है. तो ओवरऑल एज अ स्टॉक मार्केट वी आर डूइंग प्रीटी वेल एंड डेफिनेटली इक्विटी इज समथिंग विच हम सबको निवेश करना ही चाहिए और सब देखना चाहते हैं कि भाई उसमें से क्या है. योगेश भाई हमको ज़्यादा ये इस पे बताएंगे कि आजकल ऑनलाइन ट्रेडिंग में खूब ज़्यादा निवेश हो रहा है. बिटवीन द ब्रोकर्स ऑल्सो अगर देखने जाओ तो ऑफलाइन और ऑनलाइन ट्रेडिंग के बीच में शायद ऑनलाइन ट्रेडिंग हैज़ ऑलमोस्ट गॉट 70-75% ऑफ द टोटल अभी ट्रांजेक्शंस होते होंगे और ऑफलाइन में शायद बहुत ही कम 20-25% भी होते होंगे कि नहीं, मुझे नहीं मालूम. I don't have the figures, but maybe that is what I would keeping at. So ये सब जानने के लिए we have the right speakers with us. So I once again welcome you all to this CBOCA Association's first awareness program of the financial campaign, and looking forward towards these investors' rights and responsibilities from both the stalwart speakers. So whom I welcome over here. So before I welcome them, I will request CA Priten Shah, who is a committee member, to please introduce both the speakers of the evening today. Thank you very much. Thank you. Thank you, Dinesh bhai. I would like to introduce our first speaker, Shri Yogesh Bombardekar ji. वे BCom इंटर ICWA and CIIB की डिग्री प्राप्त की है इन्होंने. वे एडिशनल जनरल मैनेजर बॉम्बे स्टॉक एक्सचेंज इन्वेस्टर्स प्रोडक्शन फंड में कार्यरत है. इन्होंने पूरे भारत में निवेशकों को शिक्षित करने के लिए कई इन्वेस्टर्स अवेयरनेस सेमिनार एंड वेबिनार्स का आयोजन किया है. बीएससी में 26 वर्षों का अनुभव रखते हैं. बीएससी से पहले वे OTC एक्सचेंज ऑफ इंडिया में 4 साल तक काम किया इन्होंने. वे इक्विटी मार्केट्स, म्यूचुअल फंड्स और बैंकिंग सहित कैपिटल मार्केट्स का गहन ज्ञान रखते हैं. आई वुड लाइक टू नाउ इंट्रोड्यूस अवर सेकंड स्पीकर, श्री संजय न्यूज जी. संजय जी CDSL के साथ इन्वेस्टर अवेयरनेस डिपार्टमेंट में प्रभारी के रूप में काम कर रहे हैं. वे इन्वेस्टर अवेयरनेस एक्टिविटीज़ की देखरेख कर रहे हैं और पूरे भारत में अवेयरनेस कार्यक्रमों का आयोजन कर रहे हैं. संजय जी के पास कैपिटल मार्केट्स एंड फाइनेंशियल इंडस्ट्रीज में 13 वर्षों से अधिक का अनुभव है. इन्होंने BCom, MBA इन फाइनेंस, MA इन इकोनॉमिक्स की डिग्री प्राप्त की है. इज़ ऑल्सो इंटर CA. इन्होंने NSI म्यूचुअल फंड फाउंडेशन और डिपॉजिटरी ऑपरेशन सर्टिफिकेशन परीक्षा भी पास की है. आप दोनों संजय जी और योगेश जी का हार्दिक स्वागत है. वेलकम सर. थैंक यू प्रीतम भाई. अभी मैं CBOCA तरफ से एक छोटा मोमेंट जो योगेश भाई को जीनल साहबा को विश्वकर्मा के ऊपर आए और इनका अभिवादन करें योगेश भाई का. थैंक यू जिनल. और संजय भाई का अभिवादन करने के लिए मैं CA गौतम मोता को रिक्वेस्ट करूंगा कि पर आए मंच पे और उनका अभिवादन करें. थैंक यू गौतम. योगेश भाई, द फ्लोर इज योर्स. दोनों स्पीकर्स करीब 40-45 मिनट उनका प्रेजेंटेशन करेंगे और उसके बाद वी विल फॉलो इट विद क्वेश्चन आंसर सेशन. तो जिसके भी प्रश्न होंगे, जो भी प्रश्न होंगे, तो आप अपना प्रश्न यानी क्या जो भी हमारे वॉलंटियर्स होंगे उनको दे देना. तो ये प्रश्न का भी हम लोग आविष्कार करेंगे.